दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી દે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. એ શ્લોકમાં વ્યાસજીએ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત કયો છે. જે ભગવાનનો આશરો કરવો તેમજ અમે તપાસ કર્યો છે. સર્વનો સિદ્ધાંત સાધુ સંગ જ છે. સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કહી. કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતા ઉદ્ધવની સમજણ અધિક છે. કેમ જે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મુકતા કઠણ પડ્યું. માટે તે કરતા પણ જળ ભરત ને શુકજીની સમજણ અધિક. કેમ જે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહીં. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ. તમામ શાસ્ત્રનો સાર કાઢી અને આશરો કરવા જેવા એક ભગવાન છે, આવો સિદ્ધાંત વ્યાસજીએ બહાર કાઢ્યો. આપણે કોને આશ્રય છીએ કહીશ? તમને ભગવાન સિવાય બીજો ઘાટ થાય તે દુઃખ થાય, કે ધર્મમાં છે લોપ થાય તે વધારે દુઃખ થાય? શેનો આશરો છે? પછી ભગવાનના ભજનમાં થોડોક વિક્ષેપ થાય એ દુઃખ થાય, કે કુટુંબમાં થોડોક વિક્ષેપ થાય દુઃખ વધારે થાય? ભગવાનનો ભગત માંદો પડે ત્યારે વધારે દુઃખ થાય, છોકરો માંદો પડે ત્યારે વધારે દુઃખ થાય? હે છે ભગવાનનો જેને પ્રીતિ છે ને આશરો છે એને તો ભગવત સ્વરૂપ સંબંધીમાં વિક્ષેપ થાય ત્યારે વધારે દુઃખ થવું જોઈએ. આ માપપટ્ટી હાલી આવે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો સાર કાઢ્યો સત્સંગનો. ત્યારે સાધુનો જે સંગ છે એ સર્વનો સારમાં સાર ને સિદ્ધાંતમાં સિદ્ધાંત ને રહસ્યમાં રહસ્ય છે. મુમુક્ષુઓને માટે સંત સમાગમ છે એ સારમાં સાર છે. જેને સંત સમાગમ છે ને આશરો તો ઓટોમેટિક આવશે જ. કેમ? સાધુથી બેઠા બેઠા શું કરાવશે? હે ચિત્રા ફડાવશે? તો ભગવાનનો આશરો જ કરાવશે. આશરો કરાવશે, ધર્મ પાલન કરાવશે, આ જગતમાંથી અનાસક્તિ કરાવશે, બધું જ કરાવશે. શું નહીં કરાવે? અને ભગવાનને આશ્રય ગયા પછી હું બીજું બધું ક્યાં કાઢશો? પછી બધું નહીં આવે. બાપા પાસે જાય છોકરો, પૈસા આપે, પછી શું કરે? ધવરાવે. તો એ કઈ સાફ કરવાનો હોય? જબલું પહેરાવશે, બહુ ખીજા લાફો મારશે. ત્યારે બાપ તો શું આપશે? બહુ તો પણ સદગુણો કોણ આપશે? દુર્ગુણો કોણ છે? એ તો સાધુ સંગ. તમામ પ્રકારની સમજણ સદગુણો તો સાધુ આપશે. કેમ? તો કે એના ધાવણમાં વિટામિન છે અને એના વિટામિનથી તમામ સદગુણો આવશે. ત્યારે મહારાજ કહેતા ને અમારા સત્સંગી કરતા
મુક્તાનંદ સ્વામીના સત્સંગી અધિક છે, સાધુઓના સત્સંગી અધિક છે. કેમ છે? પુસ્તક અને એક શિક્ષક, પુસ્તક અને શિક્ષક. શિક્ષક ભણાવે તો પુસ્તક જ ભણાવે ને, તો કોણ અધિક છે? કેમ? પણ એ ભણાવે છે તો પુસ્તક, શિક્ષક કરતા પુસ્તકમાં વધારે છે. પુસ્તક કઈ નહીં આપે, એના પુસ્તકનું જ્ઞાન તો આપશે, પણ સાઈડનો વ્યવહારિક કેળવણી બધું જ આપશે. ભણાવતા ભણાવતા બધું આપશે. એનું નામ સદવિદ્યા. સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કહી. વાસુદેવ મહાત્માની અંદર આ કથા આવે છે. સમુદ્ર મંથન થયું, લક્ષ્મીજી પ્રગટ્યા. તમે એટલા માટે જ આ સમુદ્ર મંથન કરો છો ને, હે? પતિ અને પત્ની નેત્રાલીને શું કરો? સંસાર રૂપી સાગર ને વલો શું પ્રગટ કરવું છે? લક્ષ્મીજી. હા, લક્ષ્મીજી. લક્ષ્મીજીને વરવું છે, લક્ષ્મીજીને વરવું છે ને. પણ લક્ષ્મીજી વરમાળા પહેરાવે તો વરાય એવું છે. આપણે તો કોડ છે એટલે તો નેત્રાળી મંડાણા છે રાત દિવસ. કોઈ રીતે આમાંથી લક્ષ્મીજી પ્રગટે મને વરે. ત્યારે લક્ષ્મીજી પ્રગટ્યા. આશ દ્રષ્ટિએ જોયું કોણ વરવા જેવા છે. ઋષિ મુનિઓને જોયા, દેવતાઓને જોયા, માનવોને જોયા, દૈત્યોને જોયા, પણ ક્યાંય વરવા જેવું ન દેખાણું. એક સદગુણ તો 17 અસદગુણો. છેવટે નારાયણ સામું જોયું ત્યારે દેખાય આ વરવા જેવા છે. તમામ દુર્ગુણોથી રહિત, તમામ સદગુણોથી સહિત, પૂર્ણ કામ. આવા તે એક નારાયણ છે, વીરા. આ સમજણ દુનિયામાં સૌથી અધિક છે એમ સ્વામી કહેવા માંગે છે. કેમ? આવી સમજણ બહુ ઓછી હોય છે. તમે આ દુનિયામાં જાઓ 99% 99 દેવ દેવલાઓને વધારે. કેમ? અંબાજી જનારા કેટલા? તિરુપતિ ભગવાન કોણ છે ખબર છે કોઈને? કઈ તિરુપતિ કોણ છે કોઈને ખબર નથી. 5-6 મત પ્રવર્તે છે. એક કે રામાનુજાચાર્યની મૂર્તિ છે, એક કે લક્ષ્મણજીની મૂર્તિ છે, એક કે વિષ્ણુની મૂર્તિ છે. પણ તમે જો આખા ભારતમાં વધારે માણસો જતા હોય તિરુપતિ. મોટા મોટા ઓપનર રાખ્યા છે. પૈસા એટલા ગલાપેટી નાખે નોખા પાડવા માટે કાળા ગણાય રહી. ઓપનર હાલતા હોય એમાંથી ઢબુકડા નોખા પડે, આ નોખું પડે, એમાંથી કોથળા પર મોટી ક્રેન રાખી છે એ ગુણ ઉપાડવા માટે. પરચુરણ આવે એની ગુણ ઉપાડવા માટે મોટી ક્રેન રાખી, સીધી ટ્રકોમાં મુકાય. બોલો. અને ત્યાં જે મુંડન કરાવવામાં આવે છે એ વાળ વેચવામાં કરોડો રૂપિયા આવે છે. વાળ વેચવાના. બોલો. પણ માનતા કોઈ ઇન્દ્ર ને આ શિવજી મહારાજના મંદિર જાજા કે સ્વામિનારાયણના કે વિષ્ણુના? શિવજી. હનુમાનજીના જાજા? દેવીઓના? પાર નથી ભાઈ. મોમાય માતા લો, મોમાય માથું નહીં. આય ખોડિયાર કેવા બધાના આય. અંબાજી પછી અરે કોઈ જો. પણ નારાયણને વરમાળા પહેરાવનારા કેટલા? બહુ જૂજ છે. કશ્ચિત એવ મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કે મારા માર્ગે ચાલનારા હજારોમાંથી કોઈક. મોટે ભાગે તો સંપત્તિને ભોગ પાછળ પીડા કે આ ધંધામાંથી વધારે મળે, આ ધંધામાંથી મળે, અને એને કરતા કે આ માનતા કરી જલ્દી મળે. ધંધો કરતા કરતા કોને ખબર કેદી મળે. આશીર્વાદ મળે તો એક આશીર્વાદ ઢગલો,
હા, તો કેટલા દેવતા પરાયણ થયા, કેટલાક ધંધા પરાયણ થયા, કેટલાક તો વિકૃત પરાયણ થયા, ચોરી લૂંટફાટ એમ કરીને પૈસો મેળવનારા. એમાંથી બહાર કેટલાક સાત્વિક બિઝનેસ કરનારા થયા, એમાંથી બહાર કેટલાક દેવતાઓની ઉપાસનાથી આશીર્વાદ કરનારા થયા. પણ ભગવાન કે મને પામવા માટે મારા સ્વરૂપની લાલચાથી હાલનારા એવા તો કોઈક, અને એવા આપણી ઘોડે તિલક ચાંદલો કરીને ઘણા નીકળી પડ્યા કંઠીઓ બાંધીને. એમાંથી ભગવાન કે સહસ્રેષુ કશ્ચિત એ મામ વેતત્વતઃ, મને યથાર્થ ઓળખીને મારા સિવાય એને કઈ નથી જોતું આવા તો કોઈક મળશે, બાકી મને વેચીને પૈસા લે. હા, ભગવાનનું ભજન એટલા માટે કરી ભગવાન રાજી થઈ જાય તો બે પાંદડે થાય એમ. એક પાંદડું છે એક નવું ફૂટે એમ. આશીર્વાદ સાધુ પાસે ભક્તિની લાલચાથી આવનારા કેટલા, જ્ઞાનની લાલચાથી આવનારા કેટલા. 99% તો આશીર્વાદ લેવા આવે છે, આ લોકના આશીર્વાદ. આપણે આપણું માનસ વિચારવું જોઈએ, શા માટે આવીએ છીએ? લાલચા છે, ઉતાવળે હા પાડે એમાં કઈ ગતા ગમ બહુ ન હોય, ઊંડા ઉતરીને હા પાડે સાચું કહેવાય. સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ. એટલે કયા મુદ્દા ઉપર કહેવા માંગે છે? જેને જીવનમાં નારાયણને સિલેક્ટ કર્યા એનો આશરો કર્યો તમામ છોડીને, કિમ તદ ધ્યેય કારણમ તું ધ્યેય, કોણ પામવા જેવા છે, કોણ ધ્યાન કરવા જેવા છે, તમામનું જે કારણ છે એ પામવા જેવું છે. તો આખા વિશ્વમાં તો વિરાટ નારાયણ આવી ગયા, વાસુદેવ નારાયણ આવી ગયા, નિર્ગુણ અવતારો આવી ગયા, સગુણ બધા આવી ગયા વિશ્વની અંદર. પણ એ બધાનું કારણ જે તત્વ છે, પરમ તત્વ છે એ નારાયણ, એ પામવા જેવા છે. લક્ષ્મીજી એને સિલેક્ટ કર્યા એટલે ધન્યવાદ આપવા ઘટે. આ સિલેક્ટ કર્યા એટલો, બાકી એટલા સિલેક્ટ કરનારા બીજા ન મળ્યા. એટલે લખ્યું સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કારણ કે નારાયણને સિલેક્ટ કર્યા. તો આપણા ભાગને મોટા ભાગ માનવા જોઈએ કે નારાયણની બધા કરતા કૃપા મોટી, પોતાને આશ્રય આપણને લઈ લીધા. હવે સામનું રૂપ દીઠા, સામનું રૂપ જોઈને ભગવાને ધક્કો ન મારીએ તો, હા, નહીતર કે આનો દોરો બાંધવાથી આમ થઈ જાય છે ને આનો આશીર્વાદ લેવાથી આમ થઈ જાય. વળી ભગવાનને કે હમણાં તમે રમજો, હું પછી આવીશ, છેલ્લે પોકાર કરીશ એમ, હમણાં રમવા દો. છોડી ન દઈએ તો જો તો ખરા ચાંદલો તિલક કોનું છે? શ્રેષ્ઠ તત્વનું છે, પરમ તત્વનું છે. સીધો સ્વામિનારાયણ મંત્ર ડાયરેક્ટ નારાયણ, ડાયરેક્ટ એની અનુવૃત્તિ. આપણા સંપ્રદાયના મૂળમાં નારાયણ છે અને મધ્ય નારાયણ છે. હવે અંત કાળે જો નારાયણ રહેતો, કારણ કે આ સંપ્રદાયનો મૂળ મત વિશિષ્ટાદ્વૈત, એના આદ્ય પ્રવર્તક નારાયણ છે. નારાયણ થકી લક્ષ્મીજી પાસે આવ્યો અને એમાં આલવાર પરંપરામાં આપણી પાસે આવ્યો છે. તો મૂળ સંસ્થાપક પણ પરમ તત્વ નારાયણ છે. અને વચ્ચે મહારાજ પણ એ જ મતના પાછા પ્રવર્તક થયા, મધ્ય નારાયણ. હવે અંતે આપણામાં નારાયણ જો ટકાવી રાખીએ તો, અગડમ બગડમ પાછું ન કરીએ તો, 2 ચરણાવીને મૂકીને 4 ચરણાવીને, 4 ચરણાવીને મૂકીને 6 ચરણાવીને, તમારે એમ જ હોય ને. પેલા તમારે 2 ચરણાવી હોય, પછી 22 વર્ષે 4 થાય, પછી હા, પછી ઘરમાં જગ્યા રાખવી પાછી. કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ તો ખરો. નિર્દોષ બુદ્ધિને લઈને વરમાળા પહેરાવી, બીજા બધાને દોષના ભરેલા દેખ્યા અને એક નારાયણને નિર્દોષ દેખ્યા એટલે એને વરમાળા પહેરાવી. હે, તમારે હક પણ કરવા નીકળતા છે, હવે તો જાતે જોઈ આવે છે ને, તે નિર્દોષ જોઈને વરમાળા પહેરાવતા છે. તઈ
કોણ જોવે છે? નહીં નહીં, અમેરિકાના વિઝા છે કે નહીં, મળી જાય એમ છે કે નહીં? લો, લોહીના સંબંધ એના હોય તો આપણે અમેરિકા જવાય, એમ જવાય ને. પાણી બદલે બીજું પીવાય ને. પછી ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ સ્ત્રીનો ભાવ તો ખરો. તેમાં હું વાંધો રહ્યો? તમારી થાળીમાં તો ગુલાબજાંબુ છે, પણ તમને ડાયાબિટીસ હોય તો હે? પણ હા, મેં તો ગુલાબજાંબુ પેંડા હે, પછી હું? તેમ ભગવાન ભલે નિર્દોષ રહ્યા, પણ પોતામાં દોષ છે ત્યાં સુધી ભગવાનનું જોઈએ એવું સુખ ન આવે. વાતે વાતે ધોખા થાય. ઓલો કહી ગયો ને એટલે ભગવાને મને આમ કીધું, આ ઉપાધિ કાંઈ ઊભી રે. સત્સંગ કેટલો પવિત્ર છે, પણ આપણને સુખ નથી આવતું, કારણ કે આપણે બગડેલા છે. પ્રશ્ન અહીંયા આવ્યો. હે, સત્સંગ તો સારો જ છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણે સત્સંગમાં હાવ આઢી ગયું. હવે ભાઈ સત્સંગમાં કાંઈ નથી આઢ્યું. એની શ્રીજી મહારાજ છે, એનો મંત્ર છે, એની શિક્ષાપત્રી છે. હું આઢ્યું? આપણે આઢ્યા છીએ. હા, આપણા માનસ શુદ્ધ નથી, એટલે સત્સંગમાં આપણને સુખ નથી આવતું. તો સ્ત્રીનો ભાવ આપણામાં કયો ભાવ છે? એને સ્ત્રીનો ભાવ હાલો ને. એને એક સ્ત્રી ભાવ જ હતો ને, આપણે કેટલા ભાવ છે? પાર નહીં એટલા ભાવ છે. લબાડવાનો ભાવ છે, માન લેવાનો ભાવ છે કે નહીં? સૌથી પેલા ઘોડા તરીકે જૂતવાનો ભાવ છે. ગાડા ખેંચવામાં ને સૌથી આગળ હાલો. આગળ હાલો શું ફાયદો છે? વધારે બળ કરવાની. બળ કરવામાં એને બળમાં તાકાત હોય. જો આટલું ઉઠલે નથી ઓલો આખલો. માટે તે કરતા ઉદ્ધવજીની સમજણ અધિક છે. લક્ષ્મીજી કરતા ઉદ્ધવ અધિક કઈ બાબતમાં કે છે? તો કેમ છે? ઉદ્ધવજી જ્ઞાની, આટલું છું. પ્રેમી હોય, ભગવાન ને જોડાયેલો હોય, પણ જો સમજણ નથી તો વાતે વાતે એવું થયા કરે. જો સમજણ ભેગી છે તો પોતે શુદ્ધ થઈ ગયો. સમજણ કઈ? બ્રહ્મા તઈ મહારાજે બે પાસાઓ ભેળા કર્યા. આપણો તો એ સ્વરૂપનો પોતે લાભ લઈ શકતો ન લઈ શકે. તો જોડ જમાડવાની વાત છે. અહીં તો જોડમાં આપણી પરિશુદ્ધિ કઈ? બ્રહ્મરૂપ. ભલે તમે ગ્રહસ્થરિયા વ્યવહાર કરો, પણ ચિંતન તો કરવું જોઈએ. હું શરીર નથી, પણ આત્મા છું. ખાલી બોલે ન થાય. હે, ચિંતન કરવું જોઈએ, અનુભવવું જોઈએ. અનુભવવું જોઈએ. તે હું આમ હાલતા હોય ટાંટિયા હાલતા હોય કે આત્મા હાલે છે? કોણ હાલે છે? છતાંય આપણે આપણા જીવમાં એવું જ માને હું હાલું છું. કારણ કે દેહને જ પોતાનું રૂપ માન્યું. પછી તો આ હરખ શોકનું કારણ એવું છે. તમે જો બાળક બુદ્ધિ અને જ્ઞાનપણાની બુદ્ધિ. રમકડું તૂટી જાય ત્યારે બાળક કેટલો રડે. તે મોટા કેમ ન રડે? એક ઢીંગલી રાખી હાલો બાળક માટે, એ ઢીંગલી તૂટી ગઈ, બાળક રડે? તમે રડો? એ તો એમ સમજે છે કે આ ઢીંગલી મરી ગઈ. તમે મરી ગયો સમજો, પણ હા ચોકલી છોકરી મરી ગઈ તો બાળક રડે, ઢીંગલી મરી જાય ત્યાં કેમ? એ શું હવે તૂટી ગઈ નથી સમજતો, મરી ગઈ એમ સમજે છે. અને તમે શું સમજો છો? તૂટી ગઈ એમ. અને એ સમજે કે મરી ગઈ. હા ચુકલી ઢીંગલી મરી જાય તો જ્ઞાની સમજે તૂટી ગઈ, અને આપણે સમજીએ મરી ગઈ. જો ઓલાને જો ચાવી ભરી હોય, ઇલેક્ટ્રિક વાળું હોય તો એ હાલતું હોય ને, એ લબ બોલતું હોય કોમ્પ્યુટર થી. ઓલું હાલે છે પણ તોય તૂટી ગયું માનીએ આપણે. જો કાયમ ઇલેક્ટ્રોનિક રમકડું તૂટી ગયું, પણ બાળક સમજે મરી ગયું, રડે મારી ઢીંગલી મરી ગઈ, રડે. અને આપણે રડીએ છીએ શું કામ? આ બધું પંચભૂતના રમકડા જ છે.
એમાં શું મર્યું? નહીં નહીં, ઇલેક્ટ્રિકથી પસાર થતો રમકડો અચાનક ભટકાણ તૂટી ગયું એટલે એમાં ઇલેક્ટ્રિક મરી ગઈ, ઇલેક્ટ્રિક તૂટી ગઈ કે રમકડું તૂટી ગયું? ઇલેક્ટ્રિક નહીં. કેમ? તે આમાં આત્મા તો ઇલેક્ટ્રિકને ઠેકાણે છે અને આ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ શું છે? રમકડું છે. ઓયલું પંચભૂતનું બનેલું છે ને આ પંચભૂતનું બનેલું. આમાં ઇલેક્ટ્રિક આવે એટલે દોડવા મળ્યું, આમાં આત્મા એવો દોડવા મળ્યું. પછી કાળે કઈને ભટકાણું ટ્રક આરે તો આ રમકડું તૂટી ગયું તો આપણે શું સમજીએ છીએ? મરી ગયું. મરી ગયું. એ મરી ગયું એટલા માટે દેખાય છે કે આપણે સ્વાર્થ છે, આસક્તિ છે. બાકી રમકડા કેટલા તૂટી જાય, બોર્ડર ઉપર કેટલા બધા તૂટી જાય તો આપણે ક્યાં ખરખરો નાયા? તમે નાવું તો જોઈએ કે નહીં? આ જ્ઞાની ને અજ્ઞાની તમે જો, એક રતિ કરે છે ને એક ગતિ કરે છે. રતિ, ગતિ ને વિરતિ ત્રણ શબ્દો છે. રતિ, ગતિ અને વિરતિ. તો રતિ શું? એક તો આમાં આસક્તિ કરે છે જગત સંસારમાં, જેમ જેમ ક્રિયા કરતો આસક્ત થતો જાય છે. અને બીજો એમાં ગતિ કરે છે. આ શરીરમાં આસક્તિ કરી, પદાર્થોમાં આસક્તિ કરી, ગૃહમાં આસક્તિ કરી. પણ સાચો જ્ઞાની છે આ પદાર્થ શરીરનો ઉપયોગ કરીને ગતિ કરે છે. અને કોણ? મુમુક્ષુઓ. અને સાચો જ્ઞાની છે એમાંથી વિરતિ કરે છે. આપણે જેમ જેમ સંસારમાં એમ રતિ થઈ કે વિરતિ થઈ? આસક્તિ થઈ કે વૈરેક થયો? આટલા વર્ષ તમે સંસારમાં રહ્યા, હવે તો લગભગ વૈરેક થઈ ગયો છે ને. તો વૈરેક થાય એવું નહીં હોય ને સારું છે. હે ઘણા કઈક બધા સિગારેટ છોડી દો, પણ સ્વામી મેં ઘણી ટ્રાય કરી પણ છૂટતી નથી, કંઈક દયા કરો છૂટે. સિગારેટ છૂટતી નથી. એક બે વાર મેં છોડી પણ શરીરમાં એવું થઈ જાય છે કે રહેવાતું નથી. એમ પછી એમ થાય આના કરતા પીવા મળી આપણે. બોલો, છૂટતી નથી એમ. પણ આમાંથી કેન્સર થાય, આંતરડામાં ચાંદા પડી જાય તો કે મરવું જ છે ને, આમ થયું મરી જ જવાનું. હાલો સિગારેટ ન પી જીવી ગયા. તમે 100 વર્ષ ડોક્ટર પદે તમે જોયે કઈ? 100 વર્ષ ડોક્ટર જોયો? દારૂ પીનારા 100 વર્ષ તમે જોયા કે નહીં? એ તો જોયા. દારૂ પીનારા છે 100 વર્ષના, હું ન હોય? છે પણ 100 વર્ષ ડોક્ટર જોયો તમે કે? તો હું ફેર પીડો? એમ નથી જોવાનું. હકીકતમાં એ સિગારેટ પીતો હોય ને, જો એ ક્રિયાનું એ ધ્યાન કરે ને ઊંડાણથી તો તરત વૈરાગ થઈ જાય. હાથમાં સિગારેટ લીધી, ખખેરી હાલો ને, ખખેરતો છે ને પેલા હળગાવી, મોઢામાં લીધી, પછી શું ધુમાડો અંદર ગયો, ક્યાંય ગયો, અહીં ગયો, પાછો આમથી નીકળ્યો, પાછો નાખ્યો, પાછો કાઢ્યો. જો આનું ધ્યાન કરે તો એને વ્રથા દેખે, આ હું કહું, આ હું હકીકત છે. પણ પીનારા કોઈ દે એને હામું જોતા નથી. શું કરીએ છીએ આપણે? આ ધંધા શું કરીએ છીએ, પણ આ શું કામ આ બધું? એમ જે આ સિગારેટ હળગાવી, મોઢામાં નાખી, ધુમાડો અંદર ગાયલો, આમથી આમ આટો મારી પાછો કાઢ્યો, હળી નાખ્યો ને કાઢ્યો. આ ધંધા શું કામ કરવા? આનો હેતુ શું? તરત વૈરાગ થઈ જાવ. સંસારની એકે એક ક્રિયાને જો આ રીતે જોવામાં આવે તો તમામ ક્રિયામાંથી એનું ઉદ્ધાર થઈ જાય. પણ આપણે આટલા વર્ષ જીવ્યા પણ કોઈથી કોઈ ક્રિયાને હકીકતમાં જોઈ જ નથી. દીધે જ રાખ્યું એમનેમ. હા એમનું દીધે રાખી લ્યો, કાંઈ હેતુ વગેરે. એમ તમામ ક્રિયા આ પ્રકારની છે સંસારમાં. તે જેને જેને વૈરાગ થયા એને એમ થયું કે આ બધું શા માટે, આવું હું કામ, અને ભાગ્યા. આપણે નથી ભાગતા એનો અર્થ આંધળું ક્યાલી છે. નહીં જોવું જાણવું કાંઈ નહીં, ધૈર્ય રાખો. હા નથી ગાંડા દોડતા. ક્યાં જશે? ક્યાંય નહીં. નથી જવું તો કે કાંઈ નહીં, તો છે કઈ ને. આ ઘાસીનો બળદ એને હાલવું ઈ જ કામ. એને કોઈ વિચાર્યું છે કે હું કેટલે પગ્યો?
હું કામ હાલું છું એ ખબર ન હોય. આ હાકે છે એટલે હું હાલું છું. હાકે છે એટલે એમ આપણી અંદરની આસક્તિઓ આપણને હાક્યા કરે એટલે આપણે હાલીએ છીએ બળદની ઘોડે. હે પૂછવું જોઈએ એટલે શું છે તારે, આનું શું ફળ એમ. આગળ જોઈ શકે, પાછળ જોઈ શકે ને એને વૈરેગ થાય. આગળ જોઈ શકે છે, પાછળ જોઈ શકે, પણ આપણે ખાલી સામે હું છે એટલું જોઈ શકીએ છીએ. ઘણી વાર તમે જો આપણે વિચારતા કે બાલ્ય અવસ્થામાં કેવી મજા હતી. મજા હતી ને, પૂછો ખરા એકાદા છોકરા એને તા એક જ તાન હોય, જલ્દી મોટો થાવ ને તો આ સકંજામાંથી છૂટું. ફળિયામ રમતો માં હું બહાર જાઉં તો નથી જાઉં, આમ કરો નથી જાઉં. એને મનમાં એમ તો નાનો છું એટલે ને મોટો ભલી માં બાળકને પાલકની ભાજી ખવડાવવા અને એમાંથી ઊંધિયું કરીને ખવડાવે. આ નાખે એને એક જ કારણ કે પાલકમાં વિટામિન બહુ હોય, મારો છોકરો ફેટ થઈ જાય, જલ્દી મજબૂત થાય. એ છોકરો પૂછે માં આ પાલક કેમ ખવડાવે છે તું વારે વારે? તો કે બેટા એમાં વિટામિન બહુ હોય. તો કે માં આઈસ્ક્રીમના વિટામિન ન મૂક્યું, પેંડામાં ન મૂક્યું, આમાં જ કેમ મૂક્યું? અરે બેટા એમાં વિટામિન છે, તો ઝાડો થા મજબૂત થા, પછી તું કોઈનો પાછો હટેવો ન હટ, તારા આપણે કોઈનું પ્રેશર ન હાલે. છોકરો વિચારે કે વાંધો નહીં, પાલક ખાઈને એવો થક પછી કોઈ મને પાલક ખવડાવી ન જાય પછી કોઈ દી. મોટો એવો મજબૂત થઈ જાય મને કોઈ પછી પાલક ખવડાવી ન જાય તો છૂટું એમ. આમાંથી દરેક બાળક સ્વતંત્રતાથી છૂટવા માટે જલ્દી એમ તક જુવાન થાવ તો છૂટું કે નહીં. દરેક બાળકને હોય જલ્દી મોટો થાવ, જલ્દી મોટો થાવ. શું કામ? આ પરવસ્થામાંથી છૂટું. કારણ કે આખો દી ઓર્ડર ઓર્ડર, બીજી વાત જ નહીં. નથી આવું તારે, મારે આવું નથી આવું, બે એને હું નો પરાયણે ઘોટાડી લ્યો, હુઈ જા. પણ નથી ઊંઘ આવતી, હુઈ જા, માથે ઓઢાણ હુઈ જાય. લો નો હું હોય તો ખાઈ લે, પણ નથી ભૂખ, ખાઈ લે પરાયણે. ખવડાવે કે નહીં? ખવડાવે પરાયણે. રમવા જાવ બેહી જા, આમ કરું લેસન કરવા બેહી જા, આમ જા તેમ જા. પરવસ્થા છે. અત્યારે આપણને કેવું લાગે ખબર છે? એ બાલ્ય અવસ્થા બહુ સારી હતી. ઈટાણે આને એમ તક જલ્દી જુવાન થાવ તો હું મોકળો દોડું. અત્યારે કેવું લાગે? તૂટી ગયા આખો સવારથી હાંજ સુધી એમ થાય જલ્દી ગઢા થાય તો નિવૃત્તિ લઈને બેસી છે મને. કેમ હે? હવે શું થાય છે? હવે હવે કે ઓહો, એક દી આપડા કેવા દિવસો હતા, સુવર્ણના દિવસો હતા. દરવાજા પાસે આવી તા તો ખોખારો ખાઈ તા તો આ દૂધનો ગ્લાસ સામે આવતો, આમ થતું તેમ થતું. આજ થોડું આપણું કોઈ છે? હે પેલા તો સામેથી 10 માણસ સામેથી સલાહ લેવા બે હતા. સામે ભાઈ 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 ને ભાઈ 3 વખત કહેતા હો. આજ તો કોઈ સામું જોતું નથી. બોલો, સ્વાર્થ હતો ત્યાં બધે આવતા. હવે કોઈ આપણું હવે થોડું કઈ ભાઈ જો આમાં ત્રણેય અવસ્થાને ઊંડાણથી જુઓ તો વૈરેક થાય. પણ હવે એવો મોહની અંદર કઈ દેખાતું ને, આંખ જ ખુલ્લી નથી. સંસાર શું છે એ તો એલા બુદ્ધ ને સિદ્ધાર્થ ને આંખ ખુલ્લી ભાગ્યા, મુઠ્ઠી વાળી. બાજન ભાગ્યો, ગોપીચંદ ભાગ્યા, એક આપણે ન ભાગ્યા. ફલાણા ભાગ્યા, ફલાણા ભાગ્યા. ત્યારે ઉદ્ધવજીની સમજણ શું કામ? એને જ્ઞાન છે, તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મુકતા કઠણ તો પીડ્યું. ઘર મુકતા કઠણ પીડ્યું. એનું શું કારણ છે? ગમે એવો લોખંડનો પાટડો હોય પણ અખંડ જેના ઉપર પાણી પીડા કરે એમાં ધીમે 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 પાટડો ખાલી કાટ જ ખાય, મરિયા પડી જાય, હું હરવું નીકળે. મહારાજ કે વિષયના યોગમાં રહીને નિર્લેપ રહેવો તો કોઈ દીઠો નથી. આપણે માની કે અમે તો હા વૈરાગ હોતું ભોગવી. કેવું
વૈરાગ હોતું ભોગવી. સાચી વાત ને? મહારાજ કેવું કોઈ નારાયણ સિવાય કોઈ સમર્થ નથી. ત્યારે ઉદ્ધવજી લાંબો સમય ઘર સંસાર મૂકતા આપણને એક જે અખતરો તો કરો 6 મહિના. આમ તો આપણે સમજણ તો બહુ છે ને, નથી? કેટલા સાધુનો સમાગમ કર્યો, કેટલા શાસ્ત્રો વાંચ્યા, હવે તો કેટલું જ્ઞાન છે આપણને. હવે સંસાર મુક્ત શું કશું પડે? આપણે તો ચપટી બજાડી મૂકી દો સંસાર. શું કયો? અંતે મારા તેડવા આવશે તે માખણ માંથી જે મવાળો નીકળે એમ નીકળી જવું છે. ખોટી વાત છે. અખતરો તો કરી એક વાર, કેમ નીકળીશું? એ અખતરો કર્યા ખબર કેમ પડશે કે આપણે આસક્ત છીએ કે નથી? હે? પણ તેને ઘર મુકતા પઠણ પડ્યું. માટે તે કરતા પણ જળ ભરત ને સુખજીની સમજણ અધિક છે. આ સંસારની છૂટવાની સમજણ છે. ઓલી સમજણ હતી ભગવાને નિર્દોષ સમજવાની સમજણ હતી. બે પાસાઓ જોઈશે. અહીંથી છૂટવાની સમજણ પણ જોઈશે અને પરમ પ્રાપ્તિને ઓળખવાની પણ સમજણ જોશે. તો જળ ભરત ને સુખજીની સમજણ અધિક છે. કેમ? જેને સ્ત્રી પુરુષ એવો ભાવ નહીં. મૈથુન ગ્રંથિ કહેવામાં આવે છે. સારસ પક્ષીનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. પરસ્પરની આસક્તિ છે. એકબીજાના બંધન છૂટતા નથી. એકબીજાના બંધન છૂટતા નથી. ગ્રહસ્થનું ઘર હળગી જાય અને બીજી બાજુ જો તો બૈરું મળી જાય, વધારે દુઃખ શેનું રે? કારણ કે જો આનું જોડાણ વધારે છે. ઓલાન ઘર વખરી છે, ઘર હળગી જાય તો એટલું ન દુઃખ થાય. ઓલા વૈયા જાય તો. પણ હવે તો 90 વરણ થઈ ગયા છે. જો ઊંડાણમાં તઈ અહીંયા લખ્યું છે સ્ત્રી પુરુષનો એક બંધન છે, અવ્યક્ત બંધન છે. એને અરે વરહારે લેવા દેવા નથી, અવસ્થારે લેવા દેવા નથી, કલર હારે લેવા દેવા નથી. આસક્તિ થાય તો કલર હારે લેવા દેવા નથી, ગરીબી હારે લેવા દેવા નથી. હો, તમે સંસારમાં જોતા શ્રીમંતનો છોકરો હોય તો ગરીબ હારે ભાગી ગયો જાય. હાવ મોટો બંગલો છોડી ભાગી જાય, ભટકે. બોલો આને ખાતર તો એને કે આની હારે લેવા દેવા નથી. પ્રીતિ વસ્તુ જ એવી છે કે કોઈ વસ્તુ નિયમ પછી લાગુ ન પડે. કોઈ વસ્તુ નિયમ લાગુ નથી પડતો. ત્યારે સંસારમાં આ ભાવ છે. આમાંથી જીવને બહાર કાઢવાનો છે. હા, કેટલા મૂળિયા મૂકી દીધા છે. વીઘા એકનો વર્ડ થઈ ગયો હવે તો. મોટા મોટા પેપા એવા છે. અને એને કાઢવું હોય તો કઈ આમ જેમ નાના છોડને ખેંચી કાઢી એમ નહીં. હો, હે તો એ અંતકાળ વહમો છે. એનું કારણ શું? અંતકાળ વહમો છે. 80 વર્ષનો વડલો મૂળિયા તો પોળાથી આપણે વડવાયું લાગડ મૂકી દીધી. હવે આને ઉખેડવો પછી મરવું વહમું લાગે ને. કેટલા ઠેકાણે વડવાય છે? હે બહુ જ આજે તો ખરખરે જતા જ ખબર છે ને. હા, અડધા કિલોમીટર થી ડાળી હલાવે તો અહીં હલે. એનું કારણ હળંગ ઉત્તર થઈ ગયું. કલ્પ આખો સુધી ભગવાન સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે. કાચનું વાસણ હોય 500 વર્ષ બંગલામાં પીડ્યું રે ખૂણામાં, અડવામાં ન આવે તો ન તૂટે. તૂટે? એને તોડવા માટે ટકોરો તો એને જોઈ. તો લોઢાનો પાટડો પીડ્યો 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 જ રહેવાનો. શું હળી જાય? બંગલામાં પીડ્યો ક્યાંથી હળવાનો? તો આપણી વાસના છે પડી પડી વહી જવાની છે. હથોડા જો હે તો તૂટશે ને, કે ન તૂટવાનો સંભવ નથી. કલ્પ આખો સુધી ભગવાન સામું બેસે પણ નિષેધ કર્યા વિના ને સાધુ મળે તો ટાળે. કેમ?
સાધુ મળે તો બોહલા મારી મારી અને ખોખરા કરી કે ટાળે એમ છે, બાકી તો ખાલી ભગવાન આમ બેઠા બેઠા નથી ટળે એવું. સ્વભાવ ને વાસના વજ્રસાર જેવા છે, કોટી કલ્પ સુધી નાશ પામવા જેવો કોઈ સંભવ નથી. સમાગમ કરીને આ કરવા જેવું છે. શું? અનંત કાળની પડેલી વાસનાઓ દોષો એ જાય નહીં કોઈ રીતે. નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે. એ શું કારણ છે? દેહમાં પાછું આવે. નારાયણદાસજી કેટલોક સમય સમાધિમાં રહે પણ જાગીને પાછો ચાળા ચૂતતો ફરે. ચ્યવન મુનિ 12,000 વર્ષ સમાધિમાં રહ્યા. 12,000 વર્ષ રાફડો થઈ ગયા. બહાર આવીને કે જેને મને હળી કરી એ જ મને આપી દો. એ જ હાવણી જોઈ પાછી એમ, બીજી હાવણી ન જોઈએ. વિષય નો ગયા. તો આ સત્સંગનો ક્યાં મહિમા છે? આપણા માનસમાં નથી આવતો કે આપણે સંપ્રદાયમાં કઈ સાધના તો કઈ છે જ નહીં. કંઠી બાંધી તિલક તનલા કે શું થયો? પણ એ જ વસ્તુ છે. 10 સ્ત્રીઓ તમે રાખો બાળકના પોષણ માટે, પણ એના કરતા 100 સ્ત્રીઓ રાખો તો એક માતા અધિક. માતા શું વિશેષ કરી દે છે? ઓલી એને બક્કા ભરે, રમાડે, બધું કરે, દૂધ પાય, તો હું ફેર પડ્યો. હાલોની ધાય માતા રાખી, ધવરાવવા માટે બીજી એક સ્ત્રી રાખી, તો એ ઓલી વસ્તુ જ નોખી છે. તે આ સત્સંગમાં શું અધિક છે બીજા સંપ્રદાય કરતા? એ જ છે સાધુઓનો યોગ છે. ખબર ન પડે અને પોષણ મળી જાય. પણ એ તો માનસમાં સમજાય તો થાય. વિશેષતા એ જ વિશેષતા છે. મુમુક્ષો અને સંતનો જે સાનિધ્ય ને આશરો, પણ જીવનો ભામો એવો છે ને કે એને કંઈક કરીએ તો એમ તો કંઈક જિંદગીમાં કર્યું એમ. કલાક તો ઊંધે માથે રહ્યા, કલાક તો ઊંધે માથે રહ્યા તો એમ તો કંઈક જિંદગીમાં કર્યું એમ. નકર હું કર્યું એમ. હમણાં ઓલો આસન ન શીખવતો, પેટ ત્યાંય લઈ ગયું, અહીંથી આપણને એમ થાય આવું શીખ્યા હોય તો બરાબર. તો એમ થાય જિંદગીમાં કઈક કર્યું આપણે. સાધુઓના સાનિધ્ય જેવી કોઈ વસ્તુ નથી. જો રહેતા આવડે તો, શીખતા આવડે તો. તઈ લખ્યું એક ઠેકાણે સ્વામીની વાતમાં લખ્યું, શિષ્યને તો કઈ કરવાનું છે જ નહીં, બધું ગુરુને જ કરવાનું છે. ઘડે જ માટીને ઘડો બનવાનું મન થયું. માટીને હવે એ માટી શીર્ષાસન કરે તો ઘડો થાય કે ન થાય? તપ કરે તો, ઉનાળાના ધમધક તાપમાં તપે તો, એ યાત્રા કરવા જાય તો કુંભાર જ સંપૂર્ણ માટીમાંથી ઘડો કરનારો જ છે. બાકી માટી હાથ હાવલા મારે તો કઈ ન થાય. જીવ હાથ હાવલા મારે ને તો કઈ થાય એમ નથી. એ તો ઓલો કુંભાર જ છે, જે છે એ છે. તો કે મારે એની હારે બનતું જ નથી ને. માટી કે મને કુંભાર હારે ન બને, ગધેડા હારે બને, કોદાળા હારે બને, પાણી હારે બને, બધા હારે બને, પણ એ કુંભાર હારે ન બને. હું મારી રીતે હું ગમે એની પાસે ઘડો થઈ જાય. લ્યો થાય. આવી દિશા છે. બોલો આપણે એવું છે ને, ગધેડા હારે બને, કોદાળા હારે બને, પણ એક કુંભાર હારે તો કોઈ શક્યતા નથી. માટી માટી છે. સવારે સ્વામીજી સરસ દર્શન આપ્યું. માટી અને પથ્થર. માટીનો ધર્મ છે પાણી આવે એટલે ઓગળી જાય, પણ એટલું ખરું એને એટલું શીખવું જોઈએ, બધે ન ઓગળાય એમ. પેશાબ કરો તો ઓગળે પાછી, એ ઉપાધિ પાછી. ને પાણો છે એ પછી ક્યાંય ન ઓગળે, એ ઉપાધિ પછી. આને એક ખોટ છે ને ઓલાની એક ખોટ છે, પણ પથરા કરતા તોય માટી હારી. ઓગળે તો છે ક્યાંક, 50% દોષ છે, પણ પથ્થરો તો કોઈ દી ઓગળતો નથી. એનું તો કોઈ દી કલ્યાણ નહીં થાય. આનું કોક દીક તો થાય.
ભલે આ પેશાબથી પલ્લે કોક દી ગંગાજળ મળી જાય ત્યાં પલ્લે તો વાંધો નહીં આવે કે નહીં. એમ ચિત્તનો ચોટવાનો સ્વભાવ છે, ઓગળવાનો સ્વભાવ છે. ભલે અત્યારે વિષયમાં ઓગળે પણ કોક સંત મળી જાય ને ભગવાન તરફ વાળી દે ન્યા ઓગળી જાય. પણ પથ્થર હૃદય છે ને કોઈ દી નહીં ઓગળે. એટલે આસક્તિ છે એ તો સંપત્તિ છે. આસક્તિ છે તો ધનાઢી છે તો એનો પૈસો દારૂમાં વ્યભિચારમાં જાય, પણ કોઈ જો સત્સંગ કરાવી દે તો એનો પૈસો પાછો મહારાજ માટે વપરાવા મળશે. પણ જેની પાસે ઢબુડું નથી એને કદાચ વાળી દે તો શું આપશે? ત્યારે આમાં એવું, જેની પાસે આસક્તિની સંપત્તિ છે એને જો કોઈ વાળનારો મેળ્યો, જોબન પગી તો જુઓ, એના મૃત્યુ સામે જોઈએ તો કેવું મૃત્યુ, શેને અર્થે? મહારાજની ચરણ રજ થાળીમાં નાખીને જ કાયમ ભોજન લેવાનું. પછી ધીમે ધીમે મહારાજ તો ધામમાં વી ગયા, ચરણ રજ થઈ રહી, કીધું ભાઈ ચરણ રજ થઈ રહી છે, બસ તો 5 દિવસમાં જવાનું હોય. ન જીવી શક્યા બધા. કેવું એ એટલા જ કામ કરવા ગયા ને એમ કે હાજર વહી આવશે, પૂજા ન લઈ ગયા, 2 દિવસ વહી ગયા, પાણી નીન ખાવું નહીં. પછી ઘરે આવીને નાઈને જમવા પૂજા કરવા બેઠા હતા, એટલી બધી નબળાઈને ઓલું થઈ ગયું, આમ ચક્કર આવતા આવતા પડવાઈ ગયા. મહારાજ વાહે ટેકો દઈ દીધો, પ્રગટ્યા. અરે પણ મહારાજ તમે? અરે મહારાજ કે તને ટેકો દેવા આવ્યો, આ 2 દિવસથી ટેક કેવી? આમ બારવટીયો ખૂંખાર સત્સંગી થતો એવો ને સત્સંગમાં એવા થયા ને, અને આપણે લોકમાં ઢીલા ને અહીંયા ઢીલા કે નહીં, 2 ઠેકાણ ઢીલા, 2 ઠેકાણે ઢીલા છે. મહારાજને લખ્યો શબ્દ, જગતમાં જેવો હોય એવો અહીંયા સત્સંગમાં, ત્યાં જો પ્રેમાળ હોય તો અહીંયા પ્રેમાળ થાય ને, જ્યાં શુરવીર હોય તો આ શુરવીર થાય, ન્યાય એવો હોય તો એવો ને એવો થાય. લો કેવું ચોરી કરતા આવડે જોબનને. હા, શિયાજીરાવ સરકાર એની તેજો લૂંટી લીધી. બોલો, કોઈ કલ્પના ન આવે, ત્યાંથી માલ કાઢીએ એવો. તો એ ચોરી કરતા એ મહારાજની મોજડી ચોરતા આવડી ભાઈ. મહારાજ સામે મોજડી આખી સભા બેઠી છે અને કથા વાર્તા હાલે, મોજડી મહારાજના ચરણમાં સામે પાટલા ઉપર. કોઈને શું કર્યું ભાઈ કે ગાજે ગાયબ થઈ ગઈ. તો મહારાજને લક્ષ્મીવાડીએ જવું એવા સમાચાર, એટલે મારે ગોતા મોજડી મોજડી. તો બધાએ ગોતે, મહારાજ કે પણ જાય ક્યાંથી આવી? જોબન પગી હોય ગોતવા માંડ્યા. બોલો, બધાએ પૂછે છેવટે કે મોજડી જાય ક્યાં? મહારાજ કે જોબન આ તમે તો નથી લીધે ને? હસવા માંડ્યા. મહારાજ કામા છે. અરે પણ જોબન આ મોજડી ચોરવાનું તારે હેતુ શું? મહારાજ કાંઈની મનમાં એમ તું તમે અહીંયા સભા પૂરી થયા પછી લક્ષ્મીવાડીએ પધારવાનો છે એવો મને સમાચાર, પણ મને સંકલ્પ થયો આજ તો સવારે પૂજા કરતા કે આપણે કાયમ ભોજન કરવું, પણ મહારાજની ચરણ રસ નાખીને કરવું. આપણે હતી મીઠા ઢગલી કરતા, જમવા બેસે તે મીઠા ઢગલી કરીને ખાઈએ ને, હા પ્રસાદ. આ દરિયામાંથી લક્ષ્મી તો ન મળ્યા, પણ આ તો છે જ, ઓછું હોય તે ઓછું છે એટલે લેવું પડે છે, પહેલેથી ઓછું રહી ગયું એમ. તે નીકળ્યા. મહારાજ કે એમાં શું જોબન? આમાં ઉઘાડા પગે હાલી, ઉઘાડા પગે હાલ્યા. મહારાજ આમ હાલતા જાય, ધૂળિયા રસ્તા, વાંથી મહારાજને પગલું ઊંચું થાય, લેતા જાય લેતા જાય લેતા જાય. ડબ્બો ભરી લીધો, કાયમ ભોજનમાં નાખીને જમવાનું, નિયમ ચાલુ. ચોરી કરતા કેવું આવડે? એ જેમ ચરણ લેતા છે ને એવું દ્રશ્ય જોગી સ્વામી રાજકોટ હતા ને, એક દરબાર હતા માખાવડના, હા સર કહેવાતા. કારણ કે જામનગર નરેશ એના રક્ષક તરીકે હોનાની મુઠવાડી તલવાર લઈને હતા, સત્સંગી. પાછલી અવસ્થામાં ગુરુકુલની બાજુમાં રહેતા ને કાયમ ગુરુકુલ હોય. સ્વામીને વિશે અનન્ય ભાવ જોગી સ્વામી. આમ તો જોગી સ્વામી એ એરિયાના દરબારી ગુરુ ગણાય.
લગભગ 20 ગામના દરબારો એ સ્વામીના ચરણોમાં પડે અને સ્વામી પણ એને ઝાટકે દો સીધા. અમારા ખાંભા દરબાર છે, કૂતરા બહુ રાખે અને બહુ મોટું માથું ગણાય, હાક વાગે ચારી બાજુ, પૈસો ઘણો. તે એને કૂતરાના લગ્ન કર્યા એ જમાનામાં 80,000 નો ખર્ચો કર્યો હતો. કૂતરાના લગ્ન કર્યા એમ. તો એક વાર તમે અહીંયા બેઠા હતા ને સ્વામી દર્શન કર્યા સ્વામી પૂજામાં, અને સ્વામી સીધો એટલે તું કૂતરા પાળશો? સીધે સીધા તો મરીને કૂતરો થાય તું કે સીધે સીધું કઈ નહીં. પણ તો હે બાપજી, હે બાપજી, બાપજી રાજી રહેજો, પગમાં પડે તોય. કારણ કે સ્વામીનું ભજન નહીં હવે દેખતા ને. સ્વામી જોગી સ્વામી હાલે સર માલકમ વાહે સ્વામીને પગલે પગલે એક પગલાને રજ માથે ચડાવે. આપણને તે કાનો મહિમા તો જો. સ્વામી દેખી જાય પાટું જ મારે જોગી સ્વામી સીધા હે મારા વેવલા. તોય કાંઈ નહીં એને, કાંઈ નહીં. અહીંયા સ્વામી પૂજા કરે સામે નળ છે, સ્વામી આમ હાથ ધોવા જાય ને સીધો હેઠે હાથ રાખી લે, ધોયેલું પાણી સીધું લઈને પીવા મળે. આપણને લાગે આને ગમે એમ કરો ને તમે, એને કાંઈ નહીં. તો એમ કે આ પહેલું દ્રશ્ય જિંદગીમાં, આટલું દ્રશ્ય તો ક્યાંય જોવા નહીં મળે એવું થયું. આપણને લાગે મહારાજને ઉલટી થઈને પાઘડીમાં લઈ લીધી, એ દ્રશ્ય કેવું હશે તારે એ પ્રત્યક્ષ દેખાતું આવું હશે. ઓકે, આ મહિમા દરબારને તો વતાવ્યા ન થાય, પણ હકીકત છે જેવી આમ શૂરવીરતા છે ને બીજું પલ્લું એની પાસે હોય જ. બારવટીઓ કોઈકના માથા કાપીને લઈ આવે, પણ લઈ આવીને પછી ક્યાં આપતો હશે ઘરે? જેટલો ત્યાં દ્વેષ છે એટલી ત્યાં પ્રીતિ હોય તો જ દ્વેષ થાય, ને કે દ્વેષ થાય જ નહીં. જેટલા પ્રમાણમાં આપણને આસક્તિ એટલા પ્રમાણમાં ક્રોધ થાય એવું હોય. અને અતિ દ્વેષ છે એનો અર્થ ક્યાંક એને આસક્તિ હોવી જોઈએ, નકર દ્વેષ થાય કેવી રીતે? માણસને પલ્લું હોય છે, જેને દ્વેષ નથી તો એને પ્રીતિ પણ નથી. પક્ષ રાખવાનો ન હોય, પક્ષ રે, પણ પક્ષ રે ક્યારે? ભગવાનમાં એવી પ્રીતિ લાગણી હોય ને તો પક્ષ રે. કેમ ગ્રહસ્થ મા બાપ સામે ગાળ દીધી હોય તો હે આંકરું પડી જાય ને. ત્યારે ભગવાનમાં જો આવું હેત થઈ ગયું હોય ને અને એનું કોઈ વાંકું બોલે ને તો રહી ન શકે, અને રહી શકે છે તો એને પ્રીતિ એટલી ઓછી છે. કલ્પ આખો સુધી ભગવાન સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે. કોણ ટાળી દે? તો ટળશે નહીં. આપણે કીધે એ ટાળે તો ટળે, પણ એના બુહલા સહન કરે તો. આપણે કીધે તોય ટળે એમ નથી. તમે જોયું નાનું બાળક માખોડિયા ભર્યું હોય, એ આખું બગડી રહ્યું હોય, આલોટી આલોટી, એને પાણી મળે તો એ સાફ થઈ જાય કે ન થઈ જાય? પાણી મળ્યું તો એની માં પાણી સાફ કરશે. મળે તોય સાફ ન થાય, સાફ કરે ત્યારે સાફ થાય. ત્યારે જીવ વચનામૃત મળી જાય, પાણી જ છે ને બધું, ભક્ત યંત્રાવણી મળી જાય તો એ સાફ નહીં થાય. એ તો સાધુ એ જ ભક્ત યંત્રાવણી વચનામૃત લઈને એને સાફ કરશે, પછી તો સાફ થાય. તે ટાળે એવું લખ્યું છે. નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. એવી સમજણ આપી દેશે ને સાધુ, ત્યારે સમજણથી એ જગત થકી મુક્ત થઈ જશે. અંતઃકરણ રૂપ માયાનો કજિયો બહુ ભારે છે. કેમ જે ભરતજીને કેવો વૈરાગ ને કેટલું રાજ મૂક્યું તો પણ વિઘન થયું. આપણે થતું છે કે નહીં? આપણે શું મૂક્યું? હે આપણે ક્યાં દિલ્હીની ગાદી મૂકી દીધી છે ને આપણે ક્યાં રાખી છે? તમે કોઈ સંકલ્પ કર્યો લેવાનો? તો પછી આપણે જોઈએ જ નહીં, કારણ કે એ લપમાં કોણ પડે? એ લપમાં કોણ પડે? તારે ના. એટલે આપણે ગાંધીનગરની ગાદી છોડી, અહીં કલેક્ટરની ગાદી છોડી,
દિલ્હીની ગાદી છોડી છે ને, પણ છતાંય વિઘન થાય. હો બધું આ લખ્યું છે. એ કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને તો કરોડ ત્યાગ કરે પણ જે પોતાના મનમાં દોષ છે એ ન છોડે તો એને શું છોડ્યું? કાંઈ ન છોડ્યું. દવાખાને તમે ગયા તો અહીંયા બીજા 500 દર્દી હતા, બધાને હાજા કરે પણ તમને હાજા ન કરે તો તમને કેવું થાય? તમે કહો ડોક્ટર સાહેબ કંઈક આ હાજા કરો ને, પણ કે આને હાજો કર્યો, આને હાજો કર્યો, તમારે શું છે? પણ મને એમ આપણે 10 વસ્તુ છોડીએ પણ જે રોગ છે અંદર એ ન છોડીએ તો આપણને શું ફાયદો? એટલે આ સાવધાનીની કથા છે. ગોવિંદ સ્વામી ઘરેથી નીકળ્યા ત્યાગી થવા માટે, રસ્તામાં રાજાની બાની મળી, 10,000 હોના મોર લેવા, 10,000 હોના મોર ને હું તમારી. પણ ખરસું જવાને બાને કઈ કોતરમાંથી નીકળી ગયા અને એનો પાછા જેતલપુર જઈને દાળ ભાતમાં હલવાણા. લીસો ભાત આવ્યો ને, લીસો ભાત એમાં ખૂતા. મહારાજ પોતે ઉપાડ્યા રસ્તા પાછા ઘૂસી ગયા. એટલે આ મન તો એવું છે ને, ક્યાંથી ક્યાં હલવાડી દે ને કાંઈ નક્કી નથી. ઉલમાંથી ચૂલમાં, ચૂલમાંથી ઉલમાં. બકરું કાઢે તો ઊંટિયું કરે, ઊંટિયું કાઢે તો ડુક્કર કરે. એટલે સાવધાનીની કથા છે. તઈ મહારાજ કે મોટા મોટા પરમ જાણપણા રૂપ દરવાજે અખંડ ઉભા છે. ચોર ચકાર નતર અંતકરણ સુધી પહોંચે તો આપણી ચાકરી ખોટી થઈ જાય. સાવધાની. સૌભરીને પરાશર આદિ કેવા આપણી આગળ તો કઈ નહીં, પણ હા એકાદશી પૂરી કરવી હોય તો એમ થાય કેમ થાય? હે માણસ ત્યાંની કોઈ આગલેથી મૂર્છા આવી જાય. અને આ 60,000 વર્ષ પાણી બેઠા, આવતા માઘ સ્નાન કર્યા પછી વિચારી સૌભરી શું દિશા છે. હવે આવતો મહિનો આવે ને જયારે માઘ મહિનો, ત્યારે 1 મહિનો માઘ સ્નાન કરવું, 1 મહિના સુધી. અને પછી કલ્પના કરી સૌભરીની દિશા શું હશે? 60,000 વર્ષ પાણી બેઠા, આવા મોટા હતા તોય પણ એને ધક્કા લાગ્યા. ધક્કો લાગ્યો તો ગોથા ખાઈ ગયા પાછા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે ને નિષેધ કરે ત્યારે એક કજિયો મટે એવું છે. જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી પાંગરા વિના રે નહીં. જેવો વરસાદ થયો નથી ને કોટા કાઢ્યા, એ સાધને કરીને તો કપાય છે ખાલી, પણ જ્ઞાને કરીને સમજણે કરીને અંદરથી મૂળિયા હોતું નીકળી જાય. પછી નો પાંગરી. નવું નો વાવીએ તો પાછું હા નવું. આજે 60 વર્ષે બૈરું મરદ કે મારે બીજું કરવું છે, તો એ ઉપાધિ પાછી. ભાઈ આ ઠાકોરજી દયા કરીને લઈ લીધું નિર્વાસની કરવા માટે, તો પછી ત્યારે એક કજિયો મટે છે પણ તે વિના મટતો, એ વિના મળતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં. આખી જિંદગી ભગવાન ભેગો રહે પણ સાધુ ભેગા રહ્યા વિના કોઈ કસર ન ટળે. લો તો ભગવાન ના પાડતા છે કસર ટાળવાની. તો આ નિશાળમાં એક હેડ માસ્તર હોય, મોટો માસ્તર કે શું કે ને, મોટા માસ્તર બેઠા હોય ને, બાજુમાં જઈને બેસી જાય તો આખો દી બેઠો રહે તો મોટા માસ્તર છે ને, એ મોટો માસ્તર કઈ નહીં કરે, ઓલા માસ્તર છે એની પાસે જતું. એમ ભગવાન ભલે મોટા માસ્તર છે, દર્શન દે, શું કરે, સુખ આપે, બધું આપે, પણ પ્રશિક્ષણ કેળવણી એ તો એ કેળવણી આપે છે. લો આ ચિઠ્ઠી પ્રમાણે 5 મિનિટ લંબાવ્યું છો, આમાં લખ્યું છે 5-7 મિનિટ કથા લંબાવજો, ઓડકાર આવી જાય. સહજાનંદ સ્વામી મહારાજ રે પદે